સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। જો કે આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ શાળા સંચાલકો પર માનસિક ત્રાસથી યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। આ સાથે જ વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। જે ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી, જેમાં અન્ય બાબતોમાં પણ શાળાની ગેરરીતિ બહાર આવી હતી। જ્યારે પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં અલગ અલગ મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સાથે જ ડીઓ કચેરી દ્વારા તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ પોલીસ કસૂરવારો સામે કડક કાર્યવાહી કરશે તેવું ડીસીપી સુરત દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે। તેના ફેમિલી તેમજ તેમાં આડોશ પડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પરિણામના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે। મીડિયા દ્વારા એ પણ જાણવા મળેલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક અલગથી ઇન્કવાયરી હાથ ધરેલી છે, એ એમનો વિષય છે, પરંતુ જો તેઓ અમને કોઈ રિપોર્ટ આપશે તો એને અમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી અને એને પણ એના આધારે પણ જો અમને જરૂર જણાશે તો એના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસ